વાત કરવામાં આવે તાપીની તો સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં તાપી જિલ્લામાં સમાવિષ્ટ 2 વિધાનસભા બેઠકો પર યુનિટી માર્ચ યોજાઈ રહી છે। આજથી 2 દિવસ સુધી સરદાર @150 પદયાત્રા તાપી જિલ્લામાં ફરશે। તાપી જિલ્લામાં આ યાત્રાનો શુભારંભ વ્યારા ખાતેથી મંત્રી નરેશ પટેલની આગેવાનીમાં કરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। દેશને એક તાંતડે બાંધનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી સરદાર @150 હેઠળ કરાઈ રહી છે। આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે કેબિનેટ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં પદયાત્રા સાથે એક જાહેર સભાનું આયોજન કરાયું હતું। આ વેળાએ મંત્રી નરેશ પટેલે સરદાર વલ્લભભાઈ પટેલના સંસ્મરણોને યાદ કરી લોકોને એકજૂથ થવાની હાકલ કરી યાત્રાને લીલી ઝંડી આપી યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં બીજેપી સંગઠનના હોદ્દેદારો, વ્યારાના ધારાસભ્ય મોહન કોકણી, સાંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા સહિત યાત્રાના પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી આશરે 8 કિલોમીટર ચાલનાર યાત્રાને પ્રસ્થાન કરાવી હતી। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સંગઠનમાંથી ઉપસ્થિત તમામ લોકો આમાં જોડાય। આપણે સૌ જાણીએ છીએ આ દેશના મહામાનવ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મ જયંતિ પૂરા ભારત વર્ષમાં અને રાજ્યની અંદર ભવ્ય રીતે મનાવવામાં આવી રહી છે। આજે જ્યારે હું વ્યારા ખાતે અમારા ભગવાન બિરસા મુંડાજી ની પ્રતિમા આગળ આપણે સૌ એકત્રિત થયા છે, ત્યારે અહીંયા પણ ખૂબ મોટી સંખ્યામાં યુનિટી માર્ચ જિલ્લા કક્ષાની આ એકતા યાત્રા અહીંયાથી પ્રારંભ થવાનો છે। ખૂબ મોટી સંખ્યામાં બધા જોડાયા છે, અનેક આગેવાનો જોડાયા છે, સાધુ સંતો જોડાયા છે, આર્મીના રિટાયર્ડ માણસો પણ જોડાયા છે। એ જ કંઈ બતાવે છે કે મહામાનવે આપેલું આ દેશ માટેનું યોગદાન આજે પણ આજની પેઢી પણ ભૂલી નથી। અને આ જન્મ જયંતિ પાછળ કે આ એકતા યાત્રા પાછળ નવી પેઢીને એક સંદેશો જાય કે આ દેશના નિર્માણમાં જેમણે ખૂબ મોટું યોગદાન આપ્યું છે એ આજની પેઢી કે નવી ભવિષ્યની પેઢી પણ ભૂલી નહીં શકે। એ માટે હર હંમેશ માટે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજી અનેક થીમ ઉપર આવા મહામાનવો માટેના કાર્યક્રમો કરતા હોય છે। અને આજે જ્યારે વ્યારા ખાતે આવ્યો છું ત્યારે આપના માધ્યમ દ્વારા ભગવાન બિરસા મુંડાજીની યાત્રા પણ આ સ્થળેથી અમે અનેક કાર્યક્રમો કરીને આગળ વધ્યા હતા, અને આજે એકતા યાત્રા જ્યારે અહીંયા પ્રારંભ થવાનો છે ત્યારે બધા એમાંથી પ્રેરણા લઈએ। એ જ વાત ફરીવાર આપ સૌનો